વડોદરા શહેરના આજવા રોડ પર આવેલા પ્રખ્યાત ખટ્ટી મીઠી ગાયત્રી હોલ ખાતે તાજેતરમાં એક પ્રેરણાદાયી અને ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સંત શિરોમણી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠ દ્વારા આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજના તેજસ્વી તારલાઓ, નવ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને પ્રતિષ્ઠિત મહાનુભાવોની સિદ્ધિઓને બિરદાવવાનો હતો. આ ગૌરવપૂર્ણ સમારોહમાં વડોદરા શહેરના પ્રથમ નાગરિક અને મેયર ગીતાબેન મકવાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મેયરશ્રી તેમજ વિવિધ તાલુકા અને જિલ્લા સ્તરેથી ચૂંટાયેલા જનપ્રતિનિધિઓનું પરંપરાગત શાલ ઉઢાડી અને સ્મૃતિ ચિહ્ન અર્પણ કરીને ભવ્ય બહુમાન કરવામાં આવ્યું હતું. આ સાથે જ શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત સમાજના વડીલો, ચિંતકો અને અગ્રણીઓએ પ્રાસંગિક પ્રવચન આપ્યા હતા. તેમણે સમાજના સર્વાંગી વિકાસ માટે શિક્ષણને સૌથી શક્તિશાળી માધ્યમ ગણાવ્યું હતું. વક્તાઓએ સામાજિક એકતા મજબૂત કરવા અને કુરિવાજો દૂર કરી પ્રગતિના પંથે આગળ વધવા યુવાનોને હાકલ કરી હતી. કાર્યક્રમમાં હાજર મહાનુભાવોએ સન્માનિત વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દી માટે અને પ્રતિનિધિઓને લોકસેવાના કાર્યો માટે હાર્દિક શુભેચ્છા પાઠવી હતી.